જો તમે પણ તમારા બાળકના રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ફોર્મ ભરવાના છો તો આ સમાચાર તમારા માટે છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે એડ્રેસ પ્રૂફ એટલે કે રહેઠાણના પુરાવાને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વર્ષોથી ચાલતા રેશન કાર્ડને હવે આ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે તે માન્ય નહીં રહે. તેના બદલે આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, વીજળી બિલ કે પાણી બિલમાંથી કોઈ પણ એક દસ્તાવેજ ફરજિયાત છે. તો ભાડા કરાર અંગે પણ હવે સ્પષ્ટતા થઈ છે. જો તમારી પાસે ઉપરના પુરાવા ન હોય, એટલે કે પાસપોર્ટ નથી, ચૂંટણી કાર્ડ નથી, વીજળી બિલ નથી, આધાર કાર્ડમાં એડ્રેસ અલગ છે, પાણી બિલમાં એડ્રેસ અલગ છે, તો રજિસ્ટર્ડ ભાડા કરાર અંગે 1958 મુજબ એ કરાવવાનું રહેશે અને એ માન્ય રહેશે. એટલું જ નહીં, નોટરાઇઝ્ડ ભાડા કરારને સ્વીકારવામાં નહીં આવે. ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલો હોવો જોઈએ ભાડા કરાર. તો ઉંમર અને આવકની મર્યાદાને લઈને પણ માહિતી મેળવી લો. 1 જૂન 2026ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે, જ્યારે વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખ નક્કી કરવામાં આવી છે. રાજ્યની કુલ 9,709 શાળાઓમાં 84,228 બેઠકો ખાલી છે. માત્ર 4 થી 9 એપ્રિલ દરમિયાન જ 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી દીધા છે. ત્યારે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું કે શાળાની પસંદગી ઘરથી 1 થી 6 કિલોમીટરની ત્રિજ્યામાં કરવી. જો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળે તો તેને કન્ફર્મ કરાવવું, નહીં તો બીજા રાઉન્ડમાં તક જ નહીં મળે. અને આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કરનાર બાળકોએ સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવો પડશે. આમ રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશને લઈને જે માર્ગદર્શિકા છે, જે જરૂરી પુરાવા છે, તેમાં થોડા ફેરફાર થયા છે. એટલે તમે પણ આવતા વર્ષથી RTE હેઠળ તમારા બાળકનું ફોર્મ ભરવા ઈચ્છો છો તો આ વિડીયો પૂરેપૂરો સાંભળી લેજો. અને વધુ માહિતી જો તમારે જોઈતી હોય તો rte.orpgujarat.com rte.orpgujarat.com પરથી તમે મેળવી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે ખૂબ નજીક છે, એટલે વહેલા દસ્તાવેજો ચકાસી લેજો અને પછી બાળકનું ફોર્મ ભરજો.